ઓમ નમઃ શિવાય। આજે હું તમને ગુરુ પૂર્ણિમા વિશે સમજાવું છું। ગુરુ પૂર્ણિમાનો મહિમા શું? ગુરુ પૂર્ણિમા વ્યાસ પૂર્ણિમા તરીકે પણ ઓળખાય છે। તો ગુરુ કોને કહેવાય? આજે પહેલા ગુરુ આપણા માતા છે, બીજા ગુરુ આપણા શિક્ષક છે અને ત્રીજા ગુરુ આપણા સદગુરુ છે। સદગુરુનો અર્થ શું? કે ગુરુનો અર્થ એ છે કે અજ્ઞાન રૂપી અંધકારમાંથી બહાર કાઢી અને આપણને જ્ઞાન તરફ વાળે છે। અજ્ઞાન રૂપી અંધકારનો નાશ કરી આપણી હૃદયરૂપી ક્યારીની અંદર જ્ઞાનરૂપી દીપક પ્રગટાવે છે। સદગુરુ આપણને શબ્દ એક ભગવાનનો આપે છે અને એ શબ્દ આપણા કર્ણ દ્વારા આપણી હૃદયરૂપી ક્યારીની અંદર એ વાવેતર કરે છે। કારણ કે એવું નથી હોતું કે સદગુરુ કર્યા પછી આપણું કલ્યાણ થઈ જતું હોય છે। સદગુરુ કર્યા પછી જે સદગુરુએ આપણને મંત્ર આપ્યો હોય એનું આપણે કંઈક કરવું પડતું હોય છે। સદગુરુ આપણને અજ્ઞાન રૂપી અંધકારમાંથી બહાર કાઢી અને પ્રકાશ તરફ લઈ જાય છે। તો માતા આપણા સદગુરુ ખરા, પણ એ આપણે ભવાટી બહાર કાઢતા નથી। શિક્ષક આપણા સદગુરુ છે, પણ ભવાટી બહાર કાઢતા નથી। સદગુરુ એક જ એવું તત્વ છે કે તમને ભવાટી બહાર કાઢે અને જીવતા આ માયામાંથી મુક્ત કરે છે। કે માયા શું છે? એટલે જ આપણને કીધું છે સંતોએ કે માનવ લેને માની, જગ જીવન લે તું જાણી, પામર પ્રાણી સંતોના સાચા વેણ છે। કે મરવું ને અવતરવું એ જેવી જેની કરણી, પામર પ્રાણી સંતોના સાચા વેણ છે। ગુરુ મળે જો જ્ઞાની, તારી નક્કી જીત થવાની, પામર પ્રાણી સંતોના સાચા વેણ છે। આપણને કોઈ જ્ઞાની સદગુરુ મળી જાય તો ભવાટી બહાર આપણને કાઢે છે। સદગુરુ આપણને રસ્તો બતાડે છે અને આપણે સદગુરુએ કીધું હોય એ રસ્તે આપણે ચાલવું પડતું હોય। રામને પણ સદગુરુ હતા, રાજા દશરથને સદગુરુ હતા, કૃષ્ણને પણ સદગુરુ હતા। સદગુરુ વગર આપણું જીવન નકામું છે। અને સદગુરુ ગીતામાં પણ ભગવાન આપણને બતાવે છે કે સદગુરુ થવા માટે બધા પ્રયત્નો બહુ કરતા હોય છે, પણ ગીતા આપણને કહેશે કે બને ત્યાં સુધી સદગુરુ થવા પ્રયત્ન ન કરવો। સદગુરુ થવા પ્રયત્ન કોઈક જીવ જ કરી શકતા હોય છે, દરેકને એ અધિકાર નથી। કારણ કે સદગુરુ થવું પણ અઘરું છે। સદગુરુ આજે કોઈક જ જીવ થઈ શકે। કારણ અત્યારે આ સમયમાં આજે ઘણાએ સદગુરુઓ જુદા જુદા ઉપદેશો આપી અને માણસને ભ્રમણામાં નાખતા હોય છે। સદગુરુની આવશ્યકતા આ જીવનમાં છે। તમને કોઈ સાચો સંત રસ્તો બતાડે એ આપણા સદગુરુ। ભમરી પણ આપણા સદગુરુ છે, ઈયળ પણ આપણી સદગુરુ છે। આજે ઘણા પાસેથી આપણે જે જાણવા મળે એ આપણા સદગુરુ છે, પણ એ સદગુરુ તમને ભવાટી બહાર કાઢતા નથી। સદગુરુ એક જ એવા હોવા જોઈએ, જ્ઞાની હોવા જોઈએ। શંકર ભગવાન પણ આજે ભજન કરતા, ઉપદેશ આપવાનું એમને આજે શરૂઆત કરી તો પાર્વતી ભગવાને પ્રશ્ન કર્યો કે તમે કોનું ભજન કરો છો? ત્યારે મહાદેવ કહેશે હે દેવી, હું ઈશ્વરનું ભજન કરું છું। એમ આપણે પણ સદગુરુએ જે ઉપદેશ આપ્યો હોય એનું ભજન આપણે કરવાનું હોય છે અને શ્વાસે શ્વાસ સ્મરણ કરવાનું। આપણે એક શ્વાસો વ્યર્થ ન જાય એનું ધ્યાન રાખવાનું। અંધકારથી અંધકારનો નાશ કરી જ્ઞાન તરફ આપણે સદગુરુ લઈ જતા હોય છે। એટલે સદગુરુ આવશ્યક છે, કારણ કે સદગુરુ એક આપણને રસ્તો બતાડે છે કે આપણે કયા રસ્તે ચાલવું તો ભવાટી બહાર નીકળીએ। આજે ઘણા સદગુરુઓ આપણને અવળા રસ્તે લઈ જતા હોય છે, નોખા ભ્રમણામાં નાખતા હોય છે। તો સદગુરુ કરતાં પહેલાં વિચાર કરજો કે આપણે સદગુરુ કરવા પહેલાં તો આપણે જિજ્ઞાસા હોય છે। જિજ્ઞાસા વગર આપણે સદગુરુ મળતા નથી। તમે એવી ભક્તિ કરો, એવું ભજન કરો તો તમને સંત મળવાના છે। અને આપણે ભજન નથી કરતા, ભક્તિના પંથે ચાલતા નથી તો આપણે સદગુરુ ક્યાંથી મળતા હોય છે? સદગુરુ માટે આપણે ઘણા પ્રયત્ન કરો છતાં પ્રાપ્ત નથી થતા। સદગુરુ પ્રાપ્ત કરવા માટે આપણે ભક્તિ કરવી પડે, ભજન કરવું પડે। સદગુરુ કેવા હોવા જોઈએ? સદગુરુ ગુણાતીત હોવા જોઈએ। સદગુરુને કોઈ ઈચ્છા ન હોવી જોઈએ। તો ગુણાતીત કોને કહેવાય? કે જેને સન્માનની ભૂખ નથી અને અપમાનનું દુઃખ નથી, એવા સદગુરુ હોવા જોઈએ। એની સૂક્ષ્મ વાસના મરી જઈ હોય એવા સદગુરુ આપણા હોવા જોઈએ। સદગુરુ એવા હોવા જોઈએ કે એની સમદ્રષ્ટિ અને સમભાવ હોય એવા સદગુરુ હોવા જોઈએ। એવા સદગુરુ જો આપણે પ્રાપ્ત થઈ જાય તો આપણે ભવાટી બહાર નીકળી શકીએ છીએ। અને જેને આસક્તિ આજે હોતી જ નથી એવા સદગુરુ આપણે પ્રાપ્ત કરવાના છે। તો સદગુરુ કર્યા પછી તો તમે કંઈ કરો જ નહીં। હૃદયરૂપી ક્યારની અંદર એક શબ્દરૂપી બીજથી એમને વાવેતર કર્યું તો એનું આપણે કંઈક કરવું પડે। દાખલા તરીકે એક વડનું બીજ હોય
એ વડનું બીજ એક ટેટાની અંદર છે, પણ એ ટેટાની અંદર એક આખો વડલો, એ બીજની અંદર આખો વડલો સમાણેલો છે. તો વડલાને આપણે બહાર કાઢવા માટે એક ક્યારો કરવો પડે. એ ક્યારામાં આપણે બીજ વાવવું પડે. બીજ વાવ્યા પછી એને પાણી પાવવું પડે. જો પાણી પાવ તો આખો વટવૃક્ષ એ બીજમાંથી બહાર નીકળે. પણ બીજ ભૂંગાણેલું ન હોવું જોઈએ. આજે ઘણા મંત્રો પણ એવા હોય છે, ઘણા સદગુરુ એવા હોય છે, એના બીજ ભૂંગાણેલા હોય છે, એના શિષ્યનું ક્યાંય કલ્યાણ થતું જ નથી. તો એવી રીતે સદગુરુ હૃદયરૂપી ક્યારીની અંદર બીજરૂપી મંત્ર આપણને આપે છે, એનું વાવેતર કરે છે. એ વાવેતર કર્યા પછી આપણે એનું સ્મરણ આજે શ્વાસે શ્વાસે કરવું પડે. તો જેમ વટવૃક્ષમાંથી જેમ આખો વડલો બહાર નીકળે એમ આપણે પણ બહાર નીકળી શકીએ છીએ. તો વડલા બહાર નીકળ્યા પછી વડીની અંદર પાછા ટેટા અને બીજ છે. એવી રીતે તમે પણ એક બીજ ઓલું કર્યા પછી તમે પણ મહાન બની શકો છો. પણ આપણે કંઈક કરવું તો ગમે એવા મહાન સદગુરુ તમે કરો તો તમારું કલ્યાણ નહીં થાય. તમારા કલ્યાણ માટે તમારે પ્રયત્ન કરવો પડશે. એટલે જ કીધું છે ને, એ પુરુષાર્થ વગેરે પ્રારબ્ધ પાંગલું છે. પુરુષાર્થ જો હોય, મહેનત હોય તો આપણે પ્રાપ્ત બધું થતું હોય છે. તો સદગુરુ કરવા એક જરૂર છે. તો જેવી રીતે આપણે એક બીજ વાવીએ તો એ બીજનો અંકુર ફૂટ્યા પછી બીજનો નાશ થતો હોય છે, અને બીજનો નાશ થયા પછી એક વટવૃક્ષ થતું હોય છે. તો સદગુરુ કર્યા પછી આપણી સ્થિતિ એવી થવી પડે કે આ મારા સદગુરુ આ છે અને મારા મનકામાં મારો જીવ છે. એવું નહીં, તમે ગુણાતીત જેવા બની જાઓ, તમને ગુણાતીતના લક્ષણ આવી જાય, તમને એવો વિચાર પણ ના આવે. હાવ તમે શૂન્ય બની જાઓ. તમારું ભજન એવું કરો કે એટલે કીધું ને કે શૂન્ય શિખર છે ગંગા નીકળે 110 પાણી પાણી, इस पानी में सर डूबे 100 शायर लहर समाणी. કે ગંગાનું મૂળ છે સદગુરુ, તો આત્માને હિમાલય જાણ. સદગુરુ આપણને આત્માની ઓળખાણ કરાવે છે. સદગુરુ આપણને ઓળખાણ કરાવે છે કે હું કોણ છું, મારું કર્તવ્ય શું છે. પરમાત્માએ મને મનુષ્ય શા માટે બનાવ્યો, અને મનુષ્ય બનાવ્યા પછી મારે શું કર્તવ્ય કરવું એ સદગુરુ આપણને બતાવે. જેવી રીતે એક શાલિગ્રામની શિલા હોય, એ શાલિગ્રામની શિલાને આંખ નથી હોતા, કાન નથી હોતા, હાથ પગ નથી હોતા, છતાંય આપણે એને શ્રી હરિ માનવી છીએ. આપણે હરિના ભાવથી એનું પૂજન કરવી છીએ. એવી રીતે સદગુરુને આપણે બ્રહ્મા માનો, વિષ્ણુ માનો, શિવ માનો, એવી રીતે માની અને આપણું પૂજન કરવાનું હોય છે. અને સદગુરુના પૂજનથી આપણે બધું પ્રાપ્ત થતું. પણ સદગુરુ કોઈ આપણે પાત્ર હોવા જોઈએ. કે આપણે સદગુરુ અત્યારે લેભાગુ સદગુરુ ઘણા હોય છે, કંઠી બાંધવાનો બિઝનેસ કરતા હોય છે. એની ઈચ્છા બધી મરી ગયેલી હોય છે. એની એવી ઈચ્છા ન હોય કે આને કંઠી બાંધું તો મને આટલું પ્રાપ્ત થઈ જાય, આટલું પ્રાપ્ત થઈ જાય. એવું પણ નથી હોતું. એની સૂક્ષ્મ વાસનાઓને મૃત્યુ થઈ ગયું હોય એવા સદગુરુ આપણને હોવા જોઈએ. સદગુરુ કરવા જરૂર છે. સદગુરુ વગેરે આ જીવની મુક્તિ નથી. જો સદગુરુની જરૂર ન હોત તો રામચંદ્ર ભગવાને સદગુરુ ન કર્યા હોત. તો સદગુરુની જરૂર ન હોત તો કૃષ્ણને પણ સદગુરુ ન હોત. જ્યારે જ્યારે રાજા મહારાજાઓ કોઈ પણ મુશ્કેલીમાં આવતા ત્યારે સદગુરુ પાસે જતા અને ઉપદેશ લેતા કે અમારે આનું શું કરવું, એ રસ્તો એમને બતાવતા. તો આપણું કલ્યાણ આપણે પોતાને કરવાનું છે. સદગુરુ કર્યા પછી આપણે કંઈ કરીએ જ નહીં તો સદગુરુનો કોઈ અર્થ નથી. સદગુરુ કર્યા પછી જે કંઈ આપણને મંત્ર આપ્યો હોય એનું મનોમંથન આપણે કરવાનું છે. એટલે જ મંત્રનો મહિમા શાસ્ત્રમાં આપણને બહુ બતાડ્યો છે. શાસ્ત્રની અંદર 7 કોડ મંત્ર બતાડ્યા છે. જેવો સંપ્રદાય એ પ્રમાણે એના મંત્રો હોય છે. તો મંત્રનું મનોમંથન કરવું. તો મનોમંથન આપણે કઈ રીતે કરવું? તો પાર્વતીએ ભગવાને પ્રશ્ન કર્યો કે હે પ્રભુ, ભજન કેવી રીતે કરવું? મંત્રનો મહિમા ચર્ચા ચાલતી હતી ત્યારે ભગવાને પ્રશ્ન કર્યો. ત્યારે પાર્વતીને ભગવાન મહાદેવ કહે છે કે દેવી, પોતાનો જીભ ન હલતી હોય અને હોઠ ન હલતો હોય અને જે શબ્દ નીકળે તો એવો શબ્દની રીતે આપણે ભજન કરવાનું છે. અને એ રીતે આપણે ગુરુ મંત્રનું ભજન કરવાનું. એ ભજન કરવાથી આપણે ક્યાંય પહોંચી જતા હોય છે અને આપણું કલ્યાણ થતું હોય છે. તો સદગુરુ કોઈ પાત્ર મળે તો આપણે ગોતી લેવા. અને ઘણા સદગુરુને ગોતતા હોય છે કે ક્યાં મારે કંઠી બંધાઈ, કોઈની પાસે ઉપદેશ લેવો, ઉપદેશ માટે ગોતતા હોય છે. પણ સદગુરુ ઘણાને મળતા નથી હોતા. ઘણી એની ઉંમર થઈ ગઈ હોય છે. તો શાસ્ત્રમાં એવું પણ બતાવ્યું કે કોઈ સદગુરુ ન મળે તો તમે કોઈ મહાદેવને ઈષ્ટ માનો, ઈષ્ટ માની એના મંત્રનું મનોમંથન કરો. તે હનુમાનજી મહારાજને આજે ઈષ્ટ માની એનું મનોમંથન કરો તો તમે ક્યાંય પહોંચી જશો. અને એવી રીતે એકલવ્યનો દાખલો પણ આપ્યો છે. એકલવ્યે માટીની દ્રોણગુરુની મૂર્તિ બનાવી અને લક્ષ્ય એ ગુરુ તરફ રાખ્યું અને એકલવ્ય અને અર્જુન કરતાં જાજુ જ્ઞાનની પ્રાપ્તિ કરાવે છે. એ રીતે આપણે પણ સદગુરુ ગોતવા અને કોઈ સાચા સદગુરુનું સંશોધન કરી અને આપણે ઉપદેશ લેવો. અને ભવાટી બહાર
આપણે નીકળવાનું જરૂર છે. કારણ કે ઘણા જન્મથી આ જીવ ભટકતો આવ્યો છે. તો મનુષ્ય એક જ અવતાર એવો કે એનું પોતે પોતાનું કલ્યાણ કરી શકે છે. અને આપણને જ્ઞાન આપે કોઈ સદગુરુ. કારણ કે મોટામાં મોટી વસ્તુ જ્ઞાન છે. શાસ્ત્રમાં એનો પણ મહિમા બતાડ્યો છે કે જ્ઞાનથી અજ્ઞાન રૂપી અંધકારનો નાશ થાય છે. આપણું અજ્ઞાન ઢંકાઈ જતું હોય છે. અને મોટામાં મોટું દાન એ જ્ઞાનનું દાન બતાડ્યું છે ભગવાને. તો જ્ઞાનનું દાન આપણે કોકને કરવું. કદાચ ઘણા સદગુરુ અંગૂઠા ધોતા હોય છે, તો અંગૂઠા ધોવાથી આપણું કલ્યાણ નહીં થાય. આપણને શાસ્ત્રમાં રામસુખદાસજી મહારાજ બતાવે છે કે અંગૂઠો ધોવાથી કલ્યાણ નહીં થાય. અંગૂઠો ધોયા પછી પણ ગુરુ મંત્રે જે હૃદયરૂપી ક્યારીમાં જે મંત્રનો સંચાર કર્યો, શબ્દરૂપી બોંદનું જે સંચાર કર્યું, શબ્દરૂપી બોંદનું જે વાવેતર કર્યું, એનું તમારે કંઈક કરવું પડશે. અને નહીં કરો તો તમારું કલ્યાણ નહીં થાય. મારે સદગુરુ આજે લેભા બનાવવા હોય છે. સદગુરુની અંદર એવી ઈચ્છા હોય છે કે મારા માધ્યમથી આ જીવાત્માનું કલ્યાણ થાય છે. સદગુરુ એક બ્રહ્મા કરતાં ઊંચું પદ છે, સદગુરુ વિષ્ણુ કરતાં ઊંચું પદ છે, અને સદગુરુ શિવ કરતાં ઊંચું પદ છે. પણ એ કલ્યાણ જો ઈચ્છતા હોય તો એ પોતે પોતાના શિષ્યનું કલ્યાણ કરી છે. આવો મહિમા આ ગુરુ પૂર્ણિમાનો છે. તો તમે પણ ઉપદેશ લેજો. ઉપદેશ લીધા પછી તમે થોડોક ટાઈમ પરમાત્મા માટે કાઢો. આપણે ઘરના કામમાં કેટલો સમય પસાર કરીએ છીએ, પણ આપણે ગુરુએ આપેલા શબ્દનું આપણે કોઈ એનો ઉપયોગ જ નથી કરતા. કારણ કે ઘણા માળા કરતા હોય છે, 50 માળા કરે, 500 માળા કરે, 1000 કરતા હોય, પણ પછી આપણને જ્ઞાન થયા પછી એ મણકાની કોઈ જરૂર નથી. સદગુરુ પ્રાપ્ત કર્યા પછી આપણી મનના મણકા ચાલુ થાય, આપણી શ્વાસની માળા ચાલુ થાય અને આ જીવનું કલ્યાણ થતું હોય છે. આવો મહિમા ગુરુ પૂર્ણિમાનો છે. ગુરુ પૂર્ણિમાને વ્યાસ પૂર્ણિમા તરીકે પણ ઓળખાય છે. કાલે વ્યાસ પૂર્ણિમાનું પણ માહિતમ છે. વ્યાસ ભગવાન એ નારાયણનો અંશાવતાર કહેવાય છે. વ્યાસ ભગવાને 18 પુરાણ લખ્યા, શ્રુતિ શાસ્ત્ર અને વેદ લખ્યા. એવી રીતે એનો પણ મહિમા આ ગુરુ પૂર્ણિમા જોડે બતાડેલો છે. ઓમ નમઃ શિવાય. જો આ વિડીયો અમારો તમને ગમ્યો હોય, લાઈક, શેર ઓર કોમેન્ટ કરજો. ઓમ નમઃ શિવાય.